યજ્ઞ અને હવનમાં વારંવાર ઉચ્ચારાતો એક પવિત્ર શબ્દ સ્વાહા. પરંતુ શું તમે જાણો છો કે આ માત્ર મંત્ર નથી, પણ એક દિવ્ય શક્તિનું સ્વરૂપ છે? સ્વાહા દેવી, જેમને અગ્નિદેવની શક્તિ અને પત્ની માનવામાં આવે છે, ભક્તિ અને અર્પણને દેવતાઓ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. આજે આપણે જાણીએ સ્વાહા દેવી કોણ છે અને તેમનું મહત્વ શું છે તે. હવન યજ્ઞમાં તેમનું સ્થાન કેમ આટલું વિશેષ માનવામાં આવે છે, જણાવી રહ્યા છે જ્યોતિષાચાર્ય ઉર્વેશ કુમાર પંડ્યા. अन्नाद् भवति भूतानि पर्जन्याम् अन्न संभवेत् यज्ञाद् भवति पर्जन्यम् यज्ञ कर्म સમુદ્ભવમ. નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. યજ્ઞ હોય, વ્રત હોય, વિધિ વિધાન હોય, પૂજા હોય, અર્ચના હોય, યાગ હોય કે અન્ય કોઈ પણ પૂજા હોય જેના અંદર અગ્નિ નારાયણ આવવાના છે, ચાહે નાનામાં નાની ગ્રહ શાંતિ હોય, વિવાહનું કાર્ય ચાલતું હોય કે પછી મોટામાં મોટો યજ્ઞ ચાલતો હોય, એના અંદર તમે એક શબ્દને સાંભળ્યો હશે, સ્વાહા. ખરા અર્થમાં આ શબ્દ શું છે? અને અગ્નિનારાયણની જ્યારે પૂજા અર્ચના આરાધના થાય છે એ વખતે જ્યારે આહુતિ આપવાનું કાર્ય ચાલી રહ્યું છે એ વખતે કમ્પલસરી આ શબ્દ તમને સંભળાતો હશે, સ્વાહા. તો ખરા અર્થમાં આ શબ્દ છે શું? તો બૃહદારણ્યક ઉપનિષદના આધારે જો વિચાર કરવા જઈએ તો બૃહદારણ્યક ઉપનિષદમાં એવું સ્પષ્ટ રૂપે આનો ઉલ્લેખ મળે છે કે જનક રાજાએ યજ્ઞની તૈયારીઓ કરી અને યજ્ઞના આચાર્ય રૂપે, બ્રહ્મા રૂપે કે યજ્ઞકર્તા રૂપે જે મુખ્ય આચાર્ય હતા એમાં યાજ્ઞવલ્ક્યજીને સ્થાપિત કર્યા. બધાના ત્યાં આમંત્રણ તો પહોંચ્યું છે, પણ એક ઉદ્દાલક નામના જે ઋષિ છે એમના સુધી ખાલી વાત પહોંચી છે, રાજાનું આમંત્રણ મળ્યું છે એવું એમને ખબર નથી રહી. અને એ વખતે એ વિચાર કરે છે કે રાજા છે, રાજવી છે, વિદેહ છે, ક્યાંક આટલા બધા સમૂડામાં કે આ મોટા આયોજનમાં એ રહી ગયું હોય તો એ સામેથી અભિમાન છોડી અને યજ્ઞના અંદર જાય છે. અને યજ્ઞના અંદર જઈને રાજા જનકને એમ કહે છે, જેવા એ ઉદ્દાલક ઋષિ ત્યાં પહોંચે છે, રાજા જનક ઊભા થઈ અને પોતાનું આસન આપવા માટે તૈયાર છે, ત્યારે એ એમ કહે છે કે હું અભિમાન વશાત નથી આવ્યો, પણ હું એ પૂછવા માટે આવ્યો છું કે આ યજ્ઞ કોણ કરાવી રહ્યું છે, કેમ કે મારે એ જાણવું છે કે યજ્ઞના અંદર આ સ્વાહા શબ્દ કેમ બોલવામાં આવે છે. અને એ વખતે યજ્ઞના આચાર્ય રૂપે યાજ્ઞવલ્ક્યજીને જનક રાજા આગળ કરે છે અને કહે છે કે હું તો અબૂધ છું, જે પ્રશ્ન કરવો હોય તે આમને કરો. અને એ વખતે શાસ્ત્રાર્થની ચર્ચા શરૂ થાય છે, જેનો ઉલ્લેખ બૃહદારણ્યક ઉપનિષદમાં જોવા મળે છે. અને જ્યારે શાસ્ત્રાર્થ ચાલે છે ત્યારે ઉદ્દાલકજીનો સૌથી પહેલો પ્રશ્ન છે કે યજ્ઞની આત્મા કોણ છે? અને એ વખતે યાજ્ઞવલ્ક્યજી સમજાવે છે કે યજ્ઞની આત્મા એ સ્વાહા છે. અને સ્વાહા એટલે કોણ? યજ્ઞ નારાયણના રૂપમાં જે અગ્નિ રહી છે એ અગ્નિ નારાયણના બે પત્ની છે, સ્વાહા અને સ્વધા. ઘટના એવી ઘટિત થઈ હતી કે જ્યારે યજ્ઞ કરવામાં આવે છે ત્યારે રક્ષોહણમ કરીને એક વ્યવસ્થા આવે છે, એટલે કે દિગ્રક્ષણ. 10 દિશાઓમાંથી યજ્ઞનો વિધ્વંસ ના થાય એટલા માટે કેટલાક દેવોને આપણે પૂજિત કરીએ છીએ અને એમને સ્થાન આપીએ છીએ કે જે યજ્ઞનું રક્ષણ કરે છે. અને જ્યારે યજ્ઞના અંદર આહુતિ આપવામાં આવતી હતી ત્યારે સ્વાહાનો ઉચ્ચાર ન થતો હતો, તે સમયે જે આહુતિ હતી એ દૈત્યો ચોરી લેતા હતા. એટલે યજ્ઞનો જે ઉત્તમ ફળ લેવાનું છે અથવા જે પરિપાકતા સુધી પહોંચવાનું છે એમાં ક્યાંક ને ક્યાંક ખામી રહેતી હતી. અને એ વખતે દેવી ભગવતી સ્વાહા રૂપે અગ્નિનારાયણના સાથે જોડી દેવામાં આવે છે, એટલે કે પત્ની રૂપે એમને જોડવામાં આવે છે. અને તમામ આહુતિ અગ્નિનારાયણ પ્રસન્ન થઈને એમને વચન આપે છે કે જે કોઈ પણ આહુતિમાં સ્વા શબ્દએ હું મારું મુખને ખોલીશ અને હા શબ્દએ મુખને બંધ કરીશ. એટલે જ્યારે આહુતિ આપવામાં હોય છે ત્યારે સ્વાહા શબ્દ બોલાતો હોય ત્યાં સુધીમાં એ આહુતિ અંદર પડી જવી જોઈએ. અને પ્રત્યેક મંત્રને અંતે તમે જે દેવનું યજન કરી રહ્યા છો એના મંત્રના અંતે એ સ્વાહા શબ્દ સાથે આહુતિ અપાય છે, ત્યારે એ આહુતિ ખરા અર્થમાં એ દૈત્યો લઈ શકતા નથી. અને એ આહુતિ દેવ તત્વો સુધી જેના નામની આહુતિ અપાઈ છે એને સુધી પહોંચાડવાનું કામ આ અગ્નિનારાયણ આ પ્રમાણે કરે છે, કેમ કે શક્તિ ત્યાં સ્થિર કરવામાં આવી છે. તો જ્યારે તમે યજ્ઞના અંદર આહુતિ આપવા માટે જઈ રહ્યા છો એ વખતે
જે ઔષધિઓ છે એ ઔષધિઓનો તમે એમનેમ ઢગલો કરી શકતા હતા, અગ્નિમાં એમનેમ હોમી શકતા હતા. તો એમાં સ્વાહાની જરૂર શું છે? જેમ કે આંકડો છે એ સવિતા સૂર્યનારાયણની ઉર્જાને પૃથ્વી પર ખેંચીને તૈયાર રાખી શકે છે, જમીનમાં એને ઉતારી શકે છે. અને જ્યારે તમારા ઘરના અંદર સાંજના સમયમાં તમે આંકડાની લાકડીને સળગાવો છો સુકાયેલી, અને તો એનો જે ધુમાડો થાય છે એનાથી માંકડ મચ્છર દૂર જતા રહે છે, નકારાત્મક ઉર્જાઓ નાશ પામી જાય છે. આટલી શક્તિ એના અંદર છે જ, તો પછી સ્વાહાની જરૂર શું છે? એકલી આંકડાની લાકડીઓ અંદર હોમી શકાતી હતી, અથવા ખાખરો, ખેર, ખીજડો, અપામાર્ગ, અંગેડો જેને કહેવામાં આવે છે એ હોમી શકાતો હતો. અંગેડો એ પ્રબળ જંતુનાશક છે અને પ્રબળ નકારાત્મક ઉર્જાઓનો નાશ કરનાર છે. જો અગેડાનો તમે આહુતિ આપવામાં આવે અને એનાથી પછી તમે જ્યારે યંત્રો દ્વારા માપી શકો છો તો એનાથી સમજાય છે કે જંતુઓનો નાશ થઈ રહ્યો છે. જેના શરીરમાં લોહીની ઉણપ છે, જેના શરીરમાં લોહીના સાથે બંધાયેલા રોગો છે, એને મંગળદેવની આરાધના સાથે ખેરના લાકડાનો ઉપયોગ કરવો જોઈએ, અગ્નિના અંદર આહુતિ આપવી જોઈએ. જેને શુક્રાણુઓની તકલીફ છે એને ઔદુંબર એટલે કે ઉમરાના વૃક્ષોનો જે સમિધા છે, ઉત્તમ સમિધા છે, એનો ઉપયોગ કરવો જોઈએ. તો એ તમને તમારા શરીરમાં ઉર્વરકતાના રૂપમાં વધવા લાગે છે. તો એમનેમ અંદર અગ્નિકુંડમાં પ્રધરાવી દેવામાં આવે તો ન ચાલે. પણ ના, શબ્દ બ્રહ્મ છે, એના વાઇબ્રેશન્સ કંઈક અલગ છે. એટલા માટે જ્યારે સ્વાહા શબ્દનું ઉચ્ચારણ થાય છે એ વખતે ઘીના સાથે આહુતિ જે તે દ્રવ્યની આપવામાં આવે છે એના સાથે શબ્દ બ્રહ્મ જોડાય છે. અને શબ્દ બ્રહ્મ જોડાય છે, વાતાવરણના અંદર રહેલી જે ઉર્જા છે એના સાથે સંકળાય છે, અને સાથે સાથે જે અન્ય દ્રવ્યો એના અંદર હોમાવાના છે એ સ્વાહા શબ્દના સાથે, મંત્ર સાથે, શબ્દ બ્રહ્મ સાથે, ઉર્જા સાથે, વાઇબ્રેશન ક્રિએટ સાથે, એકાગ્ર ભાવથી, ત્યાજ્ય ભાવથી, સમર્પણ ભાવથી. સ્વાહા શબ્દનો જો શાબ્દિક અર્થ લેવામાં આવે તો એનો અર્થ થાય છે જે સંપૂર્ણ સમર્પણ ભાવથી મૂકવામાં આવેલું છે તે, અનન્ય ભાવથી જે મૂકવામાં આવેલું છે તે. એટલા માટે જ્યારે પૂજામાં ત્યારે દેવતત્વએ બનાવેલું દ્રવ્ય તમે એમને આપો છો. ધૂપ છે એ આપણે બનાવેલો નથી, દીપ છે એ આપણે બનાવેલો નથી. એટલા માટે દીપમ દર્શયામી, ધૂપમ પરિકલ્પયામી. પણ નૈવેદ્ય જે ઈશ્વરે આપેલું અનાજ છે એના અંદર આપણે કંઈક મોડિફાઈ કર્યું છે, એટલા માટે નૈવેદ્યમ નિવેદયામી, એ નિવેદન કરી શકીએ છીએ. એમ યજ્ઞના અંદર આહુતિ તો આપણે આપી રહ્યા છીએ, પણ એના સાથે ભાવનાઓ અને અનન્ય ભાવનો અને સાથે ત્યાગની ભાવનાનો શબ્દ સાથે, સ્વાહા શબ્દ સાથે અનુબંધન કરીને જ્યારે આપણે દ્રવ્યને છોડીએ છીએ ત્યારે શબ્દ બ્રહ્મ, ઔષધીય ગુણ અને અગ્નિનારાયણની સાક્ષી અને સ્વધાને આપેલું વચન, આ બધું એક થાય છે. અને એટલા માટે થઈને યજ્ઞના અંદર હોમાયેલું જે દ્રવ્ય છે એ ઉર્જા આપનાર બની જાય છે, અને યજ્ઞનું પ્રતિફળ પુણ્ય રૂપે આપણને સૌને મળે છે. આશા કરું છું સ્વાહા સ્વધા નમોસ્તુતે એ રીતે જ્યારે યજ્ઞના નિયમો સાથે યજ્ઞની પૂર્ણાહુતિ કરીએ છીએ, સુયોગ્ય આચાર્યો થકી એની ક્રિયા કરવામાં આવે છે, અને એનાથી જે લાભ મળે છે એ કેવળ નાનો નથી, કેમ કે આપણને એને નરી આંખે જોઈ શકતા નથી એટલા માટે આપણે કદાચ એને ભૂલી જઈએ છીએ. પણ ના, એ જ્યારે રિવર્સ થઈને આવે છે ત્યારે અસંખ્યાતા અધિભૂમ્યામ્ય, અસંખ્ય થઈને કરોડો ગણું થઈને એ જ્યારે રિવર્સ આવે છે ત્યારે એ મળતું જ હોય છે. સંશયાત્મા વિનશ્યતિ, શંકા કરવાની જરૂર નથી. કેવળ અને કેવળ સનાતન સંસ્કૃતિને આત્મસાત કરી અને ખરા અર્થમાં એને સમજવાની જરૂર છે. આ ક્રિયા કરવાથી મન ઉત્તમ થશે, તન શુદ્ધ થશે, મજબૂત થશે, અને એનાથી તમે દિવ્ય કાર્યો કરી શકશો. એ જ અભ્યર્થના સાથે કે આ દિવ્ય કાર્યોમાં આપણે સૌ જોડાઈએ અને ખરા અર્થમાં સ્વાહા એ સમયનો, ધનનો, પરિકલ્પનાઓનો, વિચારોનો, વાણીનો, શબ્દોનો, પદાર્થોનો કરીને પણ એને પુનઃ પ્રાપ્ત કરી અને ધર્મ કાર્ય કરીએ. નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ. આજે આપણે દેવી સ્વાહાનો પરિચય મેળવ્યો, સાથે કર્યા માં ચામુંડાના અલૌકિક દર્શન અને માની છત્ર છાયામાં ભક્તિ, શાંતિ અને સુરક્ષાનો અલૌકિક અનુભવ કર્યો. આવી જ રીતે ભક્તિ, શ્રદ્ધા અને સકારાત્મકતા આપણા જીવનમાં પ્રકાશ ફેલાવતી રહે એ જ પ્રાર્થના સાથે હવે કરીએ સમાપન. પણ આવતીકાલે ફરી મળીશું અને તપોભૂમિ ગુજરાતની આ પવિત્ર યાત્રાને આગળ વધારીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. આપના પ્રતિભાવ અને સુઝાવ આપ અમને મોકલી શકો છો આ સરનામે